ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। તારીખ 22/9/2025 રોજ શ્રીમતી PNR શાહ મહિલા કોલેજથી ભારતમાં સૌપ્રથમવાર પાલિતાણાના પંથક વિસ્તારમાં 108 કિલોમીટરની 38 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રા યોજાશે। પદયાત્રાને કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયા તળેટીથી પ્રસ્થાન કરાવશે। પ્રયોજક નૂતનસિંહ ગોહિલ પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પ્રથમ નોરતુના દિવસે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે સાધુ સંતો, સામાજિક અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાઓના વ્યક્તિઓ તથા આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। 38 ગામોમાં જશે તેમજ દરેક આંગણવાડીમાં એક પેડ માં કે નામ ફૂલ છોડનું વૃક્ષરોપણ કરાવવામાં આવશે અને સુપોષિત બાળકોનું તથા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન કરાવવામાં આવશે। આ સુપોષણ જ્યોત પદયાત્રાને આવકારવામાં ગામે ગામ લોકોમાં અનેરો ઉત્સાહભેર જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ સાથે કેમેરામેન જયંતિ મારુ સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી સાથે રિપોર્ટર કાળુભાઈ પાલિતાણા। આવતીકાલથી પાલિતાણા મહિલા કોલેજથી પ્રથમ થશે અને આમના પ્રયોજક તરીકે હું પોતે જ તે નૂતનસિંહ ગોહિલ। આ વિચાર આપણને એટલા માટે આવ્યો કે આખા તાલુકાની અંદર જે સુપોષણ માટેનો જનજાગૃતિ માટે શું કરી શકાય એટલા માટેથી 4 મહિનાથી આપણું અભિયાન ચાલતું હતું અને અભિયાનના અંતે લોકોમાં વધુ વધુ આપણા મેસેજ પહોંચે એ માટે એક યાત્રાનું આયોજન કર્યું છે અને તે પાલિતાણા તાલુકાના 108 કિલોમીટર અને 38 ગામોમાં યાત્રા ફરશે। પાલિતાણાની ચારેય દિશાઓમાં જશે અને પદયાત્રા છે એટલે લોકોમાં જનજાગૃતિ માટે થઈને આ એક આખો યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। કેટલા લોકો જોડાવાના છે અને કેટલા ગામની આ યાત્રા છે? હા, અત્યારે હાલમાં રજિસ્ટ્રેશન 4425નું થયું છે અને કાયમી પદયાત્રીનું 215નું રજિસ્ટ્રેશન થયું છે। ગામે ગામથી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલે અંદાજે યાત્રાના અંતે કદાચ 15થી 16,000 સુધી લોકો સુધી આ અભિયાનનો મેસેજ પહોંચશે। મારું નામ નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી, યાદ પ્રમુખ પાલિતાણા। દાદા શું કહે છે, સુપોષિત બાળકોને લઈને એક અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે અને જેને લઈને કાલથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે। આજે નૂતન હમણાં વાત કરી એમાં આપણે જ્યારે ધારાસભ્ય મનસુખભાઈ હતા, આપણે જનજાગૃતિ લાવ્યું હોય તો કોઈ પણ માણસને એક વિચારો આવે કે ભાઈ ખરેખર સમાજને આ જરૂર છે તો જે નૂતનસિંહે ખરેખર સુપોષણ યાત્રાનું આયોજન કર્યું એ એમાં હોય તાલુકા માટે પ્રમુખ હતા, ગામડામાં ફરતા એને ખ્યાલ આવ્યો કે ખરેખર કુપોષણ બધે બાળ મંદિરમાં થઈ આવ્યા તેને એમ થયું કે ના ખરેખર યાત્રા જનજાગૃતિ જરૂર છે તો જાગૃત થાય તો બાળકો સુપોષણ એને જે વિચાર આવ્યો એને એમની પૂરો સહકાર આપશું અને લોકો જેમ બને એમ જાગૃત બને તો ઘણો ફેર પડે। આ તો પદયાત્રા વિશે આજે આપણે અશોકભાઈને પૂછ્યું તો એમનું શું કહેવું છે, તો અશોકભાઈ આપનું શું કહેવું છે? નમસ્કાર, અશોકભાઈ રાઠોડ। આવતીકાલે એટલે કે 22 તારીખ અને પ્રથમ નવરાત્રિથી જે પાલિતાણાની અંદર અમારે નૂતનસિંહ ગોહિલ દ્વારા એક સુપોષણ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પદયાત્રા ના ભૂતો ના ભવિષ્યથી ક્યારેય થઈ નથી। આ પહેલીવાર